સોનાની શોધ હજારો વર્ષોથી આ એક એવો ખેલ રહ્યો છે જેમાં નસીબ અને સખત મહેનત બધું જ દાવ પર લાગી જાય છે. પણ વિચારો કે જો આ આખી પ્રાચીન પ્રથાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સંપૂર્ણપણે બદલી નાખે તો? અને હા, આ ક્રાંતિ માત્ર મોટી મોટી કંપનીઓ માટે જ નથી, પણ શોખીનો માટે પણ નવા જ રસ્તા ખોલી રહી છે. હવે આ નવી રીત કેટલી કારગર છે એ સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે જૂની રીતમાં પડકાર કેટલો મોટો હતો. સાચું કહું તો સોનાની શોધ કરવી એ ખરેખર અબજો ડોલરનો એક જુગાર હતો, જ્યાં મહેનત કરતાં નસીબનો સાથ વધુ જરૂરી હતો. તો આ જ છે આખો ફેર. જુઓ, એક બાજુ છે પરંપરાગત પદ્ધતિ જે લગભગ અંધારામાં તીર મારવા જેવી છે, બધું નસીબ પર, અને બીજી બાજુ છે એઆઈ જે ડેટાનો ઉપયોગ કરીને એકદમ ચોક્કસ નિશાન લગાવે છે. આ બંને વચ્ચે ખરેખર જમીન આસમાનનો તફાવત છે. જરા આ આંકડા પર ધ્યાન આપજો. 1% પણ ઓછું. આ ખરેખર ચોંકાવનારું છે. મતલબ કે કલ્પના કરો, 100 અલગ અલગ જગ્યાએ ખોદકામ કર્યા પછી એમાંથી 99 જગ્યાએથી કશું જ હાથ નથી લાગતું. આ તો સીધો સમય અને પૈસાનો બગાડ જ કહેવાય. એક એવો જુગાર જેમાં હાર લગભગ નક્કી જ હોય છે. અને બસ આ જ જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક સાચા ગેમ ચેન્જર તરીકે સામે આવે છે. તે સદીઓ જૂની આ સમસ્યાનો એકદમ આધુનિક ઉકેલ છે. તો ચાલો જોઈએ કે આ ડિજિટલ ભૂસ્તરશાસ્ત્રી આખરે કામ કેવી રીતે કરે છે. તો આ ડિજિટલ ભૂસ્તરશાસ્ત્રી છે શું અને કરે છે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ પેટર્ન શોધવાનો એક્સપર્ટ છે. તે જમીનના અમથો મોટા ડેટાને તપાસે છે અને એવા નાનામાં નાના સંકેતો અને ખનિજોના મિશ્રણને પકડી પાડે છે જે સોનાની હાજરી તરફ ઇશારો કરતા હોય. અને આ એવા સંકેતો છે જે માણસની નજરથી સહેલાઈથી છટકી જાય છે. એઆઈની અસલી તાકાત છે ડેટા એનાલિસિસ. એ માત્ર સેટેલાઇટ કે ડ્રોનની તસવીરો નથી જોતું, પણ એની સાથે સાથે દાયકાઓ જૂના ડ્રિલિંગના રેકોર્ડ્સ, ઐતિહાસિક ખાણના આર્કાઇવ્સ અને જમીનની અંદરના સ્કેન, આ બધી જ માહિતીને એકસાથે પ્રોસેસ કરી શકે છે. આટલી બધી માહિતીનું વિશ્લેષણ કોઈપણ માણસ માટે કરવું લગભગ અશક્ય છે. ઓકે, તો હવે આગળ વધીએ અને સમજીએ કે આ બધું થાય છે કેવી રીતે. એઆઈ આ બધા કાચા ડેટાને સોનાની શોધ માટેના નક્કર ટાર્ગેટમાં કેવી રીતે ફેરવે છે. આ આખી પ્રોસેસ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આખી પ્રક્રિયાને 3 સરળ સ્ટેપ્સમાં વહેંચી શકાય. પહેલું, એઆઈ સેટેલાઇટ અને ડ્રોનની તસવીરોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે. બીજું, એ આ તસવીરોને જમીનની અંદરના ભૂભૌતિક ડેટા સાથે જોડે છે. અને છેલ્લે, આ બધાના આધારે તે એક જાતનો ખજાનાનો નકશો બનાવે છે, જેને ટેકનિકલી પ્રોસ્પેક્ટિવિટી મેપ કહેવાય છે. આ નકશો બતાવે છે કે સોનું મળવાની સૌથી વધુ સંભાવના ક્યાં છે. અને પરિણામ ખરેખર અકલ્પનીય છે. જે સફળતાનો દર પહેલાં માંડ 1% હતો, તે હવે વધીને 75% સુધી પહોંચી શકે છે. વિચારો, આ કેટલો મોટો સુધારો છે. આનાથી કેટલો બધો સમય, મહેનત અને પૈસા બચે છે. ચાલો એક વાસ્તવિક દુનિયાનું ઉદાહરણ લઈએ. ઓસ્ટ્રેલિયાની એક કંપની છે અર્થ એઆઈ. એમણે 50 વર્ષથી પણ વધુના વૈશ્વિક ભૌગોલિક ડેટા પર પોતાના એઆઈ મોડલને ટ્રેન કર્યો. અને પરિણામ? એમણે વિલો ગ્લેન નામની જગ્યાએ એક સંપૂર્ણપણે નવી જ ગોલ્ડ સિસ્ટમ શોધી કાઢી. અને સૌથી મજાની વાત તો એ છે કે એઆઈએ જે જગ્યા બતાવી ત્યાં પહેલી જ વાર ડ્રિલ કરતાં સોનું મળી ગયું. આનાથી ફક્ત સફળતા જ નથી વધી, ખર્ચમાં પણ જબરદસ્ત ઘટાડો થયો છે. અર્થ એઆઈ જેવી કંપનીઓ પરંપરાગત પદ્ધતિઓ કરતાં 400 ગણા ઓછા ખર્ચે સોનું મળવાની ઊંચી સંભાવનાવાળા વિસ્તારો શોધી રહી છે. મતલબ કે આ પદ્ધતિ માત્ર વધુ સારી જ નથી, પણ અનેક ગણી વધુ કાર્યક્ષમ પણ છે. એક બીજું ઉદાહરણ છે ઇક્વિનોક્સ ગોલ્ડ કંપનીનું. એમણે પણ એઆઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એક એવો વિસ્તાર શોધી કાઢ્યો જ્યાં ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાનું સોનું હતું. એમને જે સેમ્પલ મળ્યા એમાં 1 ટન માટીમાંથી લગભગ 650 ગ્રામ સોનું નીકળ્યું. માઇનિંગની દુનિયામાં આ આંકડો અસાધારણ રીતે સમૃદ્ધ ગણાય. હવે આ બધી મોટી કંપનીઓની સફળતાની વાતો સાંભળીને કદાચ એવું લાગે કે આ ટેકનોલોજી તો સામાન્ય માણસની પહોંચની બહાર છે. પણ ખરેખર એવું નથી. એઆઈના જે મૂળભૂત સિદ્ધાંતો છે તે હવે એટલા સરળ બની રહ્યા છે કે શોખીનો પણ તેનો ફાયદો ઉઠાવી શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. હા, એ વાત સાચી છે કે સૌથી પાવરફુલ ટૂલ્સ અને ડેટા હજી પણ મોટી કંપનીઓ પાસે જ છે. પણ
એઆઈ પ્રોસ્પેક્ટિંગ પાછળનો જે મૂળ વિચાર છે તે હવે બધા માટે ઉપલબ્ધ થઈ રહ્યો છે અને ઘણા સરળ એઆઈ સાધનો હવે શોખીનો પણ વાપરી શકે છે. તો કોઈ શોખીન વ્યક્તિ આનો ઉપયોગ કેવી રીતે શરૂ કરી શકે? વેલ, એના માટે બસ 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, પબ્લિક ડેટા. આપણી સરકારી વેબસાઇટ્સ જેમ કે જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ત્યાંથી મફતમાં ભૂસ્તરીય નકશાઓ મળી જશે. બીજું, એઆઈ ઇમેજ એનાલિસિસ. ઓનલાઈન ઘણા ફ્રી અથવા ઓછા ખર્ચવાળા ટૂલ્સ ઉપલબ્ધ છે. તેમાં આ નકશા અપલોડ કરીને સંભવિત પેટર્ન શોધી શકાય છે. અને ત્રીજું, અને આ વાત ખાસ યાદ રાખજો, સૌથી મહત્વનું, પરવાનગીઓ. કોઈપણ જગ્યાએ શોધખોળ કે ખોદકામ કરતા પહેલાં હંમેશા કાયદેસર પરવાનગીઓ લેવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આ ચર્ચાના અંત તરફ આગળ વધીએ અને આ નવી હાઈટેક ગોલ્ડ રશની કેટલીક મર્યાદાઓ અને તેના ભવિષ્ય વિશે વાત કરીએ. એક વાત આપણે સ્પષ્ટપણે સમજવી પડશે. એઆઈ કોઈ જ જાદુની છડી નથી. એ સીધું તમને સોના સુધી નથી લઈ જતું. અંતે તો ખોદકામ કરવું જ પડે છે. અને એઆઈની ભવિષ્યવાણીઓ તેને જે ડેટા પર ટ્રેન કરવામાં આવ્યો છે તેના પર જ નિર્ભર કરે છે. પણ તેની અસલી તાકાત જૂના ખાણકામ વિસ્તારોને ફરીથી જીવંત કરવામાં છે, જ્યાં એઆઈ એવા સંકેતો શોધી રહ્યું છે જે દાયકાઓ પહેલાં લોકોની નજરથી ચૂકી જવાયા હતા. તો આ આખી વાતનો સાર એ છે કે એઆઈએ સોનું શોધવાનું એકદમ સહેલું નથી બનાવી દીધું, પણ હા, તેણે એક જુગાર જેવા કામને ડેટા પર આધારિત વિજ્ઞાનમાં ચોક્કસપણે ફેરવી દીધું છે. એમ કહી શકાય કે ગોલ્ડ રશ પૂરી નથી થઈ, બસ હવે તે હાઈટેક બની ગઈ છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. જેમ જેમ એઆઈ વધુને વધુ સ્માર્ટ અને સરળતાથી ઉપલબ્ધ બનતું જશે, તેમ બીજા કયા એવા ઉદ્યોગો છે જે અત્યારે અશક્ય જેવા લાગે છે પણ ભવિષ્યમાં સંપૂર્ણપણે બદલાઈ જશે?